નમસ્કાર દર્શક મિત્રો, IHRRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં બાળકે પોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી। ઉનાળાની 40 ડિગ્રીના તાપમાન વચ્ચે જરૂરિયાતમંદ બાળકોને ટોપી અને પગરખાંનું વિતરણ કરી જન્મદિવસ મનાવ્યો। ભરૂચ જિલ્લામાં હોળિકા દહનમાં વૈદિક હોળીને લઈ લાકડા વેચાણમાં મંદીનો માહોલ। 25% પણ લાકડાનું વેચાણ ન થયું હોવાના અહેવાલ। વૈદિક હોળી માટે ગાયના છાણા અને ગૌશાળામાં તૈયાર થયેલી સ્ટીકોના વેચાણમાં તેજી। ભરૂચ જિલ્લામાં હોળી ધૂળેટીના તહેવારોમાં પણ 108ની ટીમ રહેશે કાર્યરત। 100 થી વધુનો સ્ટાફ હોળી ધૂળેટીમાં પણ ફરજ નિભાવશે। Welcome to Faith Calvary Higher Secondary School, Bharuch, managed by Faith Calvary Education Trust. Our school was established in the year 1999 from playgroup to class 12 science. The seed of establishment was shown by our chairman and founder Dr. T.M. Onkar, whose vision was to impart education and knowledge to the village students. This year we collaborated and become partner with India's best integrated education system, that is Lead Education. Let me access to our school facility. Our school is the best educational institution in Bharuch. We provide facilities like Lead digital classes with TV, tab, well-equipped computer lab, pure drinking water facility, healthy and hygienic canteen, well-equipped recreational space with playing facilities, reception and admission block, libraries, sports room, first aid, school bus, lead classes, staff room, fire safety, 24/7 CCTV surveillance, 24/7 security person availability, NCC training, government scholarship, indoor outdoor sports, etc. ભરૂચ જિલ્લામાં છેતરપિંડીના અનેક ગુનાઓ સામે આવી રહ્યા છે, પરંતુ હવે તો નકલી એફડી પણ સામે આવી ગઈ છે। અંકલેશ્વરના બેંકમાં એફડી કરાવતા પહેલાં ચેતી જજો। અંકલેશ્વરની ખાનગી બેંકનો આસિસ્ટન્ટ મેનેજર મહાઠંગ નીકળ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે। 7 ગ્રાહકોને લોભામણી લાલચ આપી 70 લાખ ઉપરાંતની રકમ ચાવ ગળી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે। બેંકની બોરભાઠા શાખામાં ગ્રાહક પોતાની એફડી થઈ છે કે નહીં તે જાણવા માટે જતાં જ ભાંડો ફૂટી ગયો છે। છેતરપિંડીની ઘટના સામે આવતા બી ડિવિઝન પોલીસ મથકમાં બેંકના આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરી વિરુદ્ધ ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હોળીના તહેવારને હવે ગણતરીના કલાકો જ બાકી છે। બજારમાં વિવિધ પ્રકારની પિચકારી અને રંગોનું વેચાણ ચાલુ થઈ ગયું છે, જેમાં 30થી લઈ 400 સુધીની કિંમતની પિચકારીઓ બજારમાં જોવા મળી રહી છે, જેમાં વોટર ગન અને કાર્ટૂન પોસ્ટરવાળી પિચકારીઓએ બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું છે। આ વર્ષે પિચકારીના ભાવમાં અંદાજે 20%નો વધારો તથા કેટલાય વેપારીઓએ તો વર્ષમાં પ્રમાણે પિચકારીની ખરીદી પણ ઓછી કરી છે। જોકે કલરના ભાવમાં કોઈ વધારો થયો નથી। ભરૂચ જિલ્લામાં હાલ બજારમાં ₹10 થી લઈ ₹60 સુધીના હર્બલ રંગ અને પાકો રંગ મળી રહ્યો છે, ત્યારે ₹30 થી લઈ 450 સુધીની પિચકારી મળી રહી છે, જેમાં સારી પિચકારી એરગન ટેન્કવાળી તેમજ સહિતની વિવિધ 60થી વધુ વેરાયટીવાળી પિચકારીઓનું વેચાણ થઈ રહ્યું છે। પરંતુ બજારમાં મંદીનો માહોલ સર્જાઈ ગયો છે। ખાસ કરીને બાળકોને ટેન્કવાળી અને બંદૂકવાળી પિચકારીમાં પણ કાર્ટૂનના પોસ્ટરવાળી પિચકારી વધુ પસંદ કરી રહ્યા છે। જોકે લોકોમાં હર્બલ ગુલાલનું ચલણ પણ વધ્યું છે, તેમ છતાં પણ ઘણા લોકો પાકા કલરથી જ હોળી રમવાનું પસંદ કરે છે। હાલ ભરૂચમાં હોળી ધૂળેટીના તહેવારોમાં ઘરાકી ઓછી જોવા મળી રહી છે, જેના કારણે વેપારીઓ પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે। રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા શાખા દ્વારા તેમજ ડેકન ફાઇન કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે હોળી ધૂળેટી તહેવાર પહેલાં જ 150 અંધજનોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભરૂચ નર્મદા જિલ્લામાં દરેક દિવ્યાંગજનોને મદદરૂપ થવાના ધ્યેય સાથે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા તેમજ ડેકન કંપની દ્વારા CSR હેઠળ ભરૂચ ખાતે આદિત્ય કોમ્પ્લેક્સમાં તેમની કચેરીથી હોળી ધૂળેટી પર્વ પહેલાં જ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। જે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા શાખાના પ્રમુખ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા।
લીકર કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ 9 વખત સમન્સ પાઠવ્યા બાદ પણ હાજર ન થતાં ઈડીએ અંતિમ સમન્સ સાથે તેમના ઘરેથી અટકાયત કરતા આપના કાર્યકરો અને હોદ્દેદારોમાં રોષ ભભકી ઉઠ્યો હતો, જેના પગલે અરવિંદ કેજરીવાલની ધરપકડ ખોટી રીતે થઈ હોવાના આક્ષેપ સાથે સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં આપ દ્વારા કાર્યક્રમ અપાઈ રહ્યા છે, જેના ભાગરૂપે ભરૂચમાં પણ રેલવે સ્ટેશન આંબેડકરની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરવા માટે એકત્ર થનાર હોવાની માહિતી મીડિયા અને પોલીસને થતાં કાર્યક્રમ સ્થળે મીડિયા અને પોલીસનો કાફલો જોવા મળ્યો હતો, પરંતુ આપના કાર્યકરો અને હોદ્દેદારો લાપતા બન્યા હતા. જોકે આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈ આપના હોદ્દેદારો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની ભરૂચ જીઆઈડીસીની ઓફિસમાંથી મળી આવ્યા હતા, તો બીજી તરફ કેટલાય હોદ્દેદારો અને કાર્યકરોની તેઓના ઘરે તથા અન્ય સ્થળેથી નજરકેદ કરી પોલીસ મથકે પણ લઈ જવામાં આવ્યા હતા. આપના સમગ્ર કાર્યક્રમને ભરૂચ પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. રવિ અને સોમના રોજ હોળી ધૂળેટીની વાતને લઈને તહેવારો બાળકો અને યુવાનો પણ એક અનોખો ઉત્સાહ જોવા મળે છે. જ્યાં જુઓ ત્યાં પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ, વોટર પાર્કમાં ડીજે પાર્ટી સહિતના સેલિબ્રેશનના કાર્યક્રમો યોજાતા હોય છે. આ 2 દિવસમાં દર્દીઓ તેમજ અકસ્માતમાં ઇમરજન્સી કોલની સંખ્યામાં પણ વધારો જોવા મળે છે. જેમાં ભરૂચ જિલ્લાની વાત કરીએ તો સામાન્ય દિવસમાં રોજના 70થી 75 કોલ મળતા હોય છે, ત્યારે છેલ્લા 5 વર્ષથી કરેલા સર્વે મુજબ હોળી ધૂળેટીના 2 દિવસના તહેવારમાં 95થી 100 સુધીના કેસો સામે આવતા હોય છે, જેના ભાગરૂપે 108 દ્વારા હોળી ધૂળેટીના તહેવારો નિમિત્તે સર્જાતી કોઈ પણ ઇમરજન્સીની પરિસ્થિતિને પહોંચી વળવા કામગીરી હાથ ધરાય છે, જેનું ટોટલ પ્લાનિંગ કરાઈ ચૂક્યું છે. જેમાં ભરૂચ જિલ્લામાં કુલ 19 એમ્બ્યુલન્સ કાર્યરત છે, જેમાં ફરજ બજાવતા પાયલોટ અને EMT મળીને 92 જેટલાનો સ્ટાફ લોકો માટે સેવા માટે ખડે પગે રહેનાર છે. ભરૂચમાં સૌથી મોટો લાકડાનો વેપાર સોનેરી મહેલ ખાતે ચાલી રહ્યો છે, અને આ સ્થળે હોલિકા દહનના સમયે ઉપયોગમાં લેવાતા લાકડા માટે હોળી આયોજકો ધામા નાખતા હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી લાકડા બજારમાં મંદીનો માહોલ છવાયો છે. સાથે હોલિકા દહનમાં હવે આયોજકો પણ લાકડા ખરીદીથી દૂર રહી વૈદિક હોળી પ્રગટાવવાનો આગ્રહ રાખતા હોય, જેના પગલે લાકડા વેપારમાં પણ મંદીનો માહોલ છવાયો હોવાનું માનવામાં આવે છે. હોળી દહનના ગણતરીના કલાકો બાકી હોવા છતાં 25% પણ લાકડાનું વેચાણ ન થતું હોય, જેના કારણે લાકડાના વેપારીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. હોળી દહનને લઈ ભરૂચ જિલ્લાને પ્રદૂષણ મુક્ત કરવા અને ઓક્સિજન જળવાઈ રહે તેમજ પર્યાવરણ બચાવોના ભાગરૂપે વૃક્ષોનું નિકંદન ન થાય તે માટે વૈદિક હોળી પ્રગટાવવા માટે છેલ્લા 3 વર્ષથી પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકો પણ હોળીમાં લાકડા નહીં પરંતુ ગાયના છાણામાંથી હોળી પ્રગટાવવામાં આવે તે માટે છેલ્લા ઘણા સમયથી પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકો ગાયના છાણમાંથી છાણા અને હોળી દહન થઈ શકે તેવી સ્ટીક તૈયાર કરી હોળિકા દહનના આયોજકોને નહીં જેવા ભાવે વિતરણ કરી વૈદિક હોળી વાતાવરણને શુદ્ધ કરે છે તેવા સંકલ્પ સાથે વૈદિક હોળીથી મચ્છરોનો ઉપદ્રવ પણ ઓછો થતો હોવાનું માનવામાં આવે છે, જેના કારણે હોળિકા દહનના પણ આયોજકો હવે વૈદિક હોળી તરફ વળી ગયા છે. ભરૂચ જિલ્લામાં હાંસોટ પંથકમાં આગામી ચૂંટણીને અનુલક્ષીને શહેરી વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ગાંધીનગર BSF બટાલિયન સાથે હાંસોટ પોલીસની ટીમે સંવેદનશીલ વિસ્તારોમાં ફ્રૂટ માર્ચ યોજી સ્થિતિ તેમજ ભૌગોલિક પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. રાજ્યમાં ચૂંટણી જાહેર થતાં જ કાયદો અને વ્યવસ્થા જાળવવાના તંત્રએ કવાયત શરૂ કરી છે, ત્યારે BSFના જવાનોએ ભરૂચ જિલ્લાના હાંસોટમાં પણ ગાંધીનગરની BSF બટાલિયન સાથે હાંસોટ પોલીસની ટીમે સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી હતી. લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ સત્તાની કમાન હવે વહીવટીતંત્ર પાસે આવી છે, ત્યારે આગામી ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અને સુરક્ષા ટીમ અને એક્ટિવ થઈ રહી છે. અનુસંધાને હાંસોટ ખાતે BSF 40 બટાલિયન D1 કંપની ગાંધીનગર ખાતેથી 40 જવાનોની ટીમ તથા હાંસોટ ખાતે આવી પહોંચી હતી અને ચૂંટણી કાર્યક્ષેત્રમાં આવતા વિવિધ વિસ્તારોમાં ફરી સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો. જન્મદિવસ ઉજવવો તે એક શોખ માનવામાં આવે છે, પરંતુ જન્મદિવસની ઉજવણી પાછળનો ખર્ચ કોઈ જરૂરિયાતમંદ પાછળ કર્યો હોય તો તે પુણ્ય કહેવાય છે. ભરૂચના એક બાળકે પોતાના જન્મદિવસની ઉજવણી કંઈક અનોખી રીતે કરી છે. 40 ડિગ્રીના તાપમાન વચ્ચે જાહેર માર્ગ ઉપર રઝળતા બાળકોને તાપથી બચવા માટે ટોપી અને પગમાં પહેરવા માટે નવા પગરખાંનું વિતરણ કરી અનોખી માનવતા મહેકાવી છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સોય પાર્ક સોસાયટીમાં રહેતા મોહમ્મદ સામીએ પોતાના 8મા જન્મદિવસની ઉજવણી કંઈક અનોખી રીતે કરી છે.
અને અન્ય લોકોને પ્રેરણાદાયક સંદેશો આપ્યો છે. જન્મદિવસે કંઈક ને કંઈક માનવતા મહેકાવતા કાર્યક્રમો યોજી લોકોને એક જનજાગૃતિનો સંદેશો પાઠવ્યો છે. મહંમદ સામીએ પોતાના 7મા જન્મદિવસે કોરોના કાળ હોવાના કારણે 1000થી વધુ માસ્કનું વિતરણ કરી માનવતા મહેકાવી હતી અને હાલ એટલે કે આજે 8મા જન્મદિવસે પણ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોતાના જન્મદિવસે કેક કટિંગ સહિતનો થતો ખર્ચ બચાવી તે જ રૂપિયામાંથી તાજેતરમાં ચાલી રહેલી ઉનાળાની કાળઝાળ ગરમી અને તે પણ 40 ડિગ્રીના તાપમાનથી જરૂરિયાતમંદ બાળકોને રાહત થાય અને તાપમાં ઘરની બહાર નીકળી શકે તે માટે નવા પગરખાં અને માથે ટોપી પહેરી શકે તેવી સામગ્રીઓની ખરીદી કરી ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચી આવા બાળકોને મદદરૂપ થઈ માનવતા મહેકાવી છે અને વાલીઓએ પણ પોતાના બાળકોના જન્મદિવસે માનવતાનું કામ કરવું તેવો સંદેશો બાળકે પાઠવ્યો છે. મારું નામ મોહમ્મદ સામી છે. આજે મારો 8મો જન્મદિન છે. મેં આજે મારા જન્મદિન મેં રસ્તા ચાલતા છોકરાઓને મેં ચોકલેટ કેપ ને ચપ્પલ આપી રહ્યા છે. મેં એવું ચાહું કે તમે બી તમારા જન્મદિન ચોકલેટ ને ચપ્પલ કેપ और છોકરાઓને વેચો. થેન્ક યુ. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં બાળકે પોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી. ઉનાળાની 40 ડિગ્રીના તાપમાન વચ્ચે જરૂરિયાતમંદ બાળકોને ટોપી અને પગરખાંનું વિતરણ કરી જન્મદિવસ મનાવ્યો. ભરૂચ જિલ્લામાં હોળિકા દહનમાં વયથી હોળીને લઈ લાકડા વેચાણમાં મંદીનો માહોલ. 25% પણ લાકડાનું વેચાણ ન થયું હોવાના અહેવાલ. વૈદિક હોળી માટે ગાયના છાણા અને ગૌશાળામાં તૈયાર થયેલી સ્ટીકોના વેચાણમાં તેજી. ભરૂચ જિલ્લામાં હોળી ધૂળેટીના તહેવારોમાં પણ 108ની ટીમ રહેશે કાર્યરત. 100 થી વધુનો સ્ટાફ હોળી ધૂળેટીમાં પણ ફરજ નિભાવશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.